નમસ્કાર દર્શક મિત્રો, શિનો સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હાલોલ વડોદરા રોડ ઉપર કોટારી ગામે આવેલ સિન્ટેક્સ ટ્રાન્સપોર્ટ કંપની પાસે રિવર્સ લેતા કન્ટેનર ચાલકે કમ્પાઉન્ડ વોલ અડીને ઉભેલા યુવકને દિવાલ સાથે ભીંચી દેતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। ચરોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કોટાલી ગામે સિન્ટેક્સ ટ્રાન્સપોર્ટ કંપની આવેલી છે। આ કંપની પાસે આજે અકસ્માત સર્જાયો, જેમાં કંપનીની કમ્પાઉન્ડ વોલ અડીને ઉભેલ સદ્દામ ખાન મોહમ્મદ ખાન મેવ ઉંમર વર્ષ 35 ને કન્ટેનર ચાલકે પાછળ જોયા વગર બેફિકરાઈથી કન્ટેનર રિવર્સ લેતા પીસી દેતા પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા યુવકને સારવાર અર્થે ખસેડાયો, જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। જે સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો ફૂટેજ સામે આવ્યા છે, ત્યારે ચરોદ પોલીસે સમગ્ર મામલે કન્ટેનર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર રાજુ મંસૂરી સાથે વિતુલ કુમાર શાહ, શિનો સમાચાર ન્યૂઝ, વાઘોડિયા।